અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે ઉપરથી ઝડપાયેલા કરોડો રૂપિયાના વિદેશી દારૂ કાંડમાં પોલીસે મહત્વની સફળતા મેળવી। આ કેસમાં લાંબા સમયથી ફરાર રહેલા વોન્ટેડ આરોપીની વડોદરાથી ધરપકડ કરવામાં આવી છે। અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસને મળેલ ગુપ્ત બાતમીના આધારે 16 ઓક્ટોબરના રોજ નેશનલ હાઈવે પર માંડવા ટોલ પ્લાઝા નજીક કાર્યવાહી થઈ, જેમાં ટ્રકમાંથી પ્લાસ્ટિકની બેગની આડમાં બનાવેલ ચોરખાનામાંથી વિદેશી દારૂનો વિશાળ જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો। પોલીસે અંદાજે 1,36,00,000થી વધુની કિંમતની 26,000થી વધુ વિદેશી દારૂની બોટલો કબજે કરી। ટ્રક અને મોબાઈલ ફોન સહિત કુલ 1,51,00,000નો મુદ્દામાલ જપ્ત થયો છે। આ કેસમાં સંડોવાયેલા અને વોન્ટેડ આરોપી હરિયાણા રાજ્યના રહેવાસી રાકેશ શબ્બીરસિંહ જાટને પોલીસે વડોદરાથી ઝડપી લીધો છે। હાલ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। પ્રાથમિક તપાસમાં ખુલ્યું કે વિદેશી દારૂનો આ મોટો જથ્થો કચ્છના ગાંધીધામ વિસ્તારમાં કાર્યરત કુખ્યાત બુટલેગરો દ્વારા મંગાવાયો હતો। સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા માટે પોલીસ વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે।